અનુશ્રી, આજો. તારા લગ્ન પડવા માટે આ સાડી પરફેક્ટ છે. આ ના ના, આ સાડી પણ મારે નથી પહેરવી. અનુશ્રી, આ ટ્રેડિશનલ સાડી છે અને પપ્પાજીએ પણ તમે આવી જ સાડી પહેરવાનું કહ્યું છે. ભાભી, સાડી પપ્પાજીએ નહીં, મારે પહેરવાની છે અને મને નથી પસંદ આ. છેલ્લા અડધો કલાકમાં તે 50 સાડીઓ જોઈ લીધી. હવે તું એક સાડી સિલેક્ટ કર અને ફટાફટ તૈયાર થઈ જા. હમણાં સંગમના મમ્મી પપ્પા આવતા હશે. બેબ્સ, જલ્દી અહીંયા આવો, જલ્દી અહીંયા આવો. આજો 53rd સાડી. આ તો તારા ડેમ શ્યોર ગમશે જ. અનન્યા, મને નહોતી ખબર કે તારી ચોઈસ આટલી ખરાબ છે. વેઇટ મારી સિસ્ટરને હું જે સાડી દેખાડીશ ને એના બ્રોની ચોઈસ એને ગમશે જ. સી બ્રો, નો. અનુશ્રી, આ લગ્ન પડવાની વિધિ છે એટલે તારે એમાં ટ્રેડિશનલ સાડી જ પહેરવી પડશે. પણ ભાભી, મારે આ ટ્રેડિશનલ સાડી નથી પહેરવી. ઓ માય ગોડ, આટલો એટીટ્યુડ! અત્યાર સુધી મને એમ હતું કે મામાએ માથે ચડાવ્યું છે, પણ તમે લોકો પણ કંઈ ઓછા નથી. આ વખતે પણ જો લાસ્ટ ટાઈમ જેવું થયું ને તો તિથિબેન, આજે અનુશ્રીનો દિવસ છે. મહેરબાની કરીને આજનો દિવસ ના બગાડશો. હું દિવસ બગાડું છું? તમે જ કહો. આટલી બધી સાડી છે, એમાંથી એક સાડી ના ગમે? નખરા તો બાપ લાખ 40 ના છે. દી, બસ હવે હું આવી ગયો છું ને તો તમે બધા જ થોડુંક રિલેક્સ થઈ જાઓ. મારી લાડકી અનુશ્રીને બીજા કોઈની નહીં પણ મારી ચોઈસ ગમશે જ. લુક એટ ધીસ અનુશ્રી, મેં તારા માટે આ સાડી ચોઈસ કરી છે. વાહ બિગ બી, આ સાડી તો અત્યાર સુધીની સૌથી ખરાબમાં ખરાબ સાડી છે. બિગ બી, તમે રહેવા દો. તમે લાઈફમાં એક જ ચોઈસ સારી કરી છે અને એ છે માય ડિયર ભાભી. એક મિનિટ, આગા ખસો બધા. અનુશ્રી, તું અહીંયા આવ અને તું ફાઇનલી હવે આમાંથી એક સાડી ચોઈસ કર પ્લીઝ. હું છે ને એકદમ સિમ્પલ સાડી પહેરીશ. અને એ સિમ્પલની ડેફિનેશન શું છે? હું આ સાડી પહેરીશ. આ સાડી? અરે આ તો એકદમ જ સિમ્પલ સાડી છે. અનુશ્રી, આજે તારો દિવસ છે ને અને તારે સૌથી બ્યુટીફુલ દેખાવાનું છે. હા, તું દેખાવાની શી જરૂર છે? હું છું જ બ્યુટીફુલ. ઓકે, તો ફાઇનલ હું આ જ સાડી પહેરીશ. બાકી હું રેડી થઈને નીચે નહીં આવું. હા, ધેટ્સ ઇટ. ઓકે બાબા, તું આ સાડી પહેરજે બસ. સાહેબ આવતા જ છે. તમે અહીંયા બેસો. હે સુધાંશુભાઈ, અરે મહેન્દ્રભાઈ, કેમ છો? મજામાં. કેમ છો અંકલ? અરે ગોડ બ્લેસ યુ બેટા. થેન્ક યુ. તમે બેસો ને. હા.